વિદ્યાર્થી મિત્રો ફરીથી તમારું હાર્દિક સ્વાગત છે। આપણે ધોરણ 8 માં ગણિતમાં આજે પ્રકરણ નંબર 4 પ્રાયોગિક ભૂમિતિ ભણવાના છીએ। આની પહેલા ત્રીજા પ્રકરણમાં તમે ચતુષ્કોણની સમજ ભણી ગયા, બરાબર ને? તો વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ એક ધારો કે ચાર બાજુઓ આપણને આપેલી છે, એના ઉપરથી આપણે ચતુષ્કોણ બનાવવો છે, પણ ચોક્કસ માપનો જ હોવો જોઈએ, બરાબર? ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે 10 સેમી અને 8 સેમી લંબાઈ વાળી બબ્બે સળીઓ આપેલી છે। 10 સેમી વાળી બે છે અને 8 સેમી વાળી બે છે। આવી સળીઓને જોડીને એક લંબચોરસ બનાવવાનો કીધો છે। તો અંદાજિત આપણી આકૃતિ કંઈક આવી બને। આ 10 સેમી વાળી હું બે લઈ લઉં અને 8 સેમી વાળી આ બીજી બે લઈ લઉં। તો આ 10 સેમી આ બાજુ, 10 સેમી આ બાજુ, 8 સેમી આ બાજુ અને 8 સેમી આ બાજુ। આવી રીતે આપણે લંબચોરસ તો બનાવી દીધો, પણ દર વખતે એવું જરૂરી છે કે તમે આવો જ ચતુષ્કોણ દોરો, બરાબર? હવે આ જે સળીઓ લીધેલી છે એને હું સહેજ ત્રાંસી કરી દઉં, બરાબર? તો જો માપ તો એના જ રહ્યા, આ પણ 10 સેમી જ રહ્યું, આ પણ 10 સેમી જ રહ્યું, આ પણ 8 સેમી જ રહ્યું, આ પણ 8 સેમી જ રહ્યું, પણ આને તમે લંબચોરસ કહેતા હતા। આને લંબચોરસ તો કહી ન શકાય। હવે જો તેની બાજુ એકબીજાને સમાંતર થઈ ગઈ એટલે તમે આને શું કહેશો? સમાંતર બાજુ ચતુષ્કોણ। હવે ધારો કે તમે રાઈટ સાઈડ એટલે કે જમણીની જગ્યાએ તમે આ સળીઓને ડાબી બાજુ ફેરવી દીધેલી છે, તો આવી રીતનું તમને માપ મળી જાય। આ પણ 10 સેમી, આ પણ 10 સેમી, આ પણ 8 સેમી અને આ પણ 8 સેમી। તો આ પણ તમને જે ચતુષ્કોણ મળ્યો એ પણ સમાંતર બાજુ પ્રકારનો મળ્યો, બરાબર? તો હું ફક્ત ચતુષ્કોણની ચાર બાજુઓ તમને આપું અને તમે આ ત્રણમાંથી કોઈ પણ પ્રકારનો ચતુષ્કોણ બનાવી શકો, બરાબર? તો મને ચોક્કસ જે જોતો હોય એવો ચતુષ્કોણ મળે નહીં। તો આના ઉપરથી શું સાબિત થાય છે કે ચતુષ્કોણની રચના માટે ઓછામાં ઓછા 4 અંગો પૂરતા છે નહીં। તો હવે આને થોડુંક આપણે એડવાન્સમાં આગળ વધારીએ। ધારો કે હું તમને આ ચાર બાજુ ઉપરાંત એક વધારાની બાજુ આપી દઉં। ધારો કે આને હું નામ આપી દઉં A, B, C અને D। એટલે આ ચાર બાજુના તો માપ આપેલા જ હતા અને સાથે સાથે તમને આ પણ એક બાજુ જોડીને આપી દઉં, પાંચમી બાજુ આપી દઉં BD, બરાબર? માપ અત્યારે નથી કહેતો પણ એમને કહી દઉં કે BD પણ આપેલું છે। હવે તમારે જે ચતુષ્કોણ દોરવાનો થાય એમાં BD નો જે કટકો છે અહીંયા પણ તમે નામ આપો ABCD। તો અહીંયા પણ ફિટ નહીં થાય, અહીંયા પણ નામ આપી દો તમે ABCD, અહીંયા પણ ફિટ નહીં થાય। એટલે હવે હું પાંચ બાજુ આપેલી હોવાને કારણે તમને જો ચતુષ્કોણ દોરવાનું કહું તો તમે 100% આ જ પ્રકારનો ચતુષ્કોણ દોરી શકશો અને બધાનો જવાબ એક સરખો આવશે। તો આના ઉપરથી શું પ્રૂવ થાય છે કે કોઈ પણ ચતુષ્કોણની રચના માટે ઓછામાં ઓછા તમને 5 અંગો આપેલા હોવા જોઈએ। હવે 5 બાજુ જ હોય એવું જરૂરી નથી। તો એ 5 કયા કયા હોય? તો ચતુષ્કોણ રચવા માટેની આ 4 શરતો છે, જેની અંદર 4 બાજુ અને એક વિકર્ણ આપેલો હોય। તમારો જે સ્વાધ્યાય 4.1 છે એ લગભગ આ શરતનું પાલન કરતો હોય, આ રચનાનું પાલન કરતો હોય એ પ્રકારનો છે। બીજું, 2 વિકર્ણ આપેલા હોય અને 3 બાજુ આપેલી હોય। આમાં પણ આપણે અલગ સ્વાધ્યાય ગણશું। જ્યારે પાસ પાસેની 2 બાજુ, બરાબર યાદ રાખજો, પાસ પાસેની 2 બાજુ અને 3 ખૂણા આપેલા હોય ત્યારે પણ અલગ તમે ચતુષ્કોણ દોરી શકો। અને 3 બાજુ અને 2 એના અંતર્ગત ખૂણા આપેલા હોય તો પણ ચતુષ્કોણ દોરી શકશો। તો હવે આપણે જે સ્વાધ્યાય 4.1 ના દાખલા ગણવાના છે એમાં 4 બાજુઓ આપેલી છે અને 1 અથવા 2 વિકર્ણના માપ આપેલા છે। એના અંતર્ગત એટલે કે આપણે લગભગ 2 વિકર્ણ અને 3 બાજુ આ બે પ્રકારના નિયમો છે એના આધારિત રચના દોરવાની છે। તો રચના દોરવા માટે તમે સૌપ્રથમ કંપાસ બોક્સમાં કયા સાધનો રેડી રાખશો? પેન્સિલ, ફૂટપટ્ટી, પરિકર,
કોણ માપક પણ સાથે રાખવું જરૂરી છે. એક એક્સ્ટ્રા પેન્સિલ જેને આપણે લાઈન ડ્રો કરવા માટે યુઝ કરવાના છીએ. બરાબર, આટલી વસ્તુ કમ્પ્લીટ તૈયાર કરી નાખો. ચલો હવે આપણે ગણીએ સ્વાધ્યાય 4.1. હવે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 4.1 માં પહેલો દાખલો જુઓ. નીચેના ચતુષ્કોણની રચના કરો. ચતુષ્કોણ ABCD એમાં 5 માપ આપેલા છે, 1 2 3 4 અને 5, AB BC CD AD. તો હવે જે ચતુષ્કોણ બનાવવાનું કીધું છે એનું નામ તો આપી દીધું છે ABCD. તો મેં અહીંયા એક એમ નામ રફ આકૃતિ દોરી દીધી છે અથવા કાચી આકૃતિ કે ABCD આવા માપનું હશે. એમાં એક વિકર્ણ હશે. વિકર્ણ કયા બને? એક AC બને અને BD બને. જેમાં AC નું માપ આપી દીધેલું છે 7 સેન્ટીમીટર. બરાબર, તો આવા પ્રકારની આકૃતિ દોરવા માટે પ્રાથમિક તમે જે શરૂઆત કરવાના હો એમાં સૌથી નીચેની બાજુથી તમે શરૂઆત કરો. એટલે AB નું માપ તમે લેશો 4.5 સેન્ટીમીટર. તો વિદ્યાર્થી મિત્રો રચના તમે સાથે જ કરતા જજો તો જ તમને બરાબર ખ્યાલ આવશે. તો સૌપ્રથમ એક 4.5 સેન્ટીમીટર નો રેખાખંડ દોરવાનો છે. એને આપણે નામ આપશું A અને B. તો ચાલો મારી સાથે જ કરતા જાઓ. અહીંયા હું પણ તમારી સાથે એક દોરતો જાઉં છું. રચના 4.5 સેન્ટીમીટર દોરવાનું છે. બરાબર, ધ્યાન આપજો. બરાબર, અહીંયા હું બિંદુનું નામ આપી દઉં A, આ થઈ ગયું B, આ 4.5 સેન્ટીમીટર. હું ફક્ત સ્કેલિંગ વધારી દઉં છું એટલે મારું માપ મોટું હશે, તમારે ફક્ત નાનું અમથું મળતું હશે. બરાબર, પણ ચિંતા નથી કરવાની, તમે માપને અનુસરતા રહેજો. 4.5 સેન્ટીમીટર નો રેખાખંડ દોરી દો. A અને B એવા નામ આપી દો. આ બાજુ દોરાઈ ગઈ. હવે મારે દોરવી છે આ બાજુ BC વાળો કટકો દોરવો છે. એની માટે માપ લેવાનું છે 5.5 સેન્ટીમીટર. તો બરાબર ધ્યાન આપો, તમારે હવે પરિકર લેવાનું. પરિકરમાં આ જે સ્કેલ આપેલી છે હું અહીંયા સ્કેલ ડ્રો કરી દઉં એટલે તમને ખ્યાલ આવી જાય. આ 0 1 2 3 આવા અલગ અલગ માપ છે. એમાં અહીંયા પોઈન્ટ પછી કાપા આપેલા હોય, ટોટલ 10 કાપા આપેલા હોય. તો હવે જે માપ લેવાનું છે 5.5 એટલે 5 આખા અને પછી એનો પાંચમો કાપો તમારે લેવાનો છે. તો અંદાજિત તમે પરફેક્ટ માપ લઈ શકો છો 5.5 એટલે મારી માટે 5.5 આટલું થાય છે. તો B ઉપર કેન્દ્ર રાખી બરાબર યાદ રાખજો. આ B ઉપર કેન્દ્ર રાખો અને એક ચાપ લગાવો આવી રીતે. થોડીક લાંબી થાય કાઈ વાંધો નહીં, આટલી લાંબી ચાપ મારો એટલે આપણને એક બિંદુ મળશે BC માટેનું. હવે સાથે સાથે આ બાજુ અને બીજી બાજુ ટચ થતું એ કોણ છે? AC. એનું કેટલું માપ લેવાનું છે? 7 સેન્ટીમીટર. જો તો હવે તમારે 7 સેન્ટીમીટર જેટલું માપ લેવાનું છે. બરાબર, તો અંદાજિત 7 સેન્ટીમીટર નું માપ A ઉપરથી મારવાનું છે. એટલે હવે A ઉપર રાખીને 7 સેન્ટીમીટર ની ચાપ મારો. તો બંને ચાપ જે જગ્યાએ ભેગા થયા ત્યાં બિંદુને તમે નામ આપી દો C. હવે ફક્ત આને જોડવાના છે. બરાબર, તો આપણે જોડી દઈએ. આ થઈ ગયું BC જેનું માપ છે 5.5 સેન્ટીમીટર. અહીંયા જે માપ મળ્યું એને આપણે જોડી દઈએ. આનું માપ છે 7 સેન્ટીમીટર. બરાબર, આટલો કટકો તૈયાર થઈ ગયો. આ બાજુનો કટકો આપણી પાસે રેડી થઈ ગયો. હવે A ઉપરથી 6 સેમી ની એક ચાપ મારવાની. બરાબર યાદ રાખજો, A ઉપરથી 6 સેમી ની ચાપ મારવાની છે. તો તમે ફરીથી માપ લઈ લો 6 સેન્ટીમીટર જેટલું. બરાબર, તો A ઉપર કેન્દ્ર રાખીને એક ચાપ લગાવો આ બાજુ 6 સેન્ટીમીટર માટેની. હવે A ઉપરથી અહીંયા બિંદુ ને એવી રીતે C ઉપરથી આ બાજુ બિંદુ લેવું છે. તો C ઉપરથી બિંદુ મળે છે 4 સેન્ટીમીટર નું છે. તો તમે 4 સેન્ટીમીટર નું માપ લ્યો. હવે
એને તમે C ઉપર રાખો અને એક ચાપ અહીંયા લગાવો, બરાબર. બંને ચાપ જ્યાં છેદે ઈ બિંદુ આપણું મળી ગયું D. શું કર્યું? બરાબર ધ્યાન આપજો. અહીંયા જે બિંદુ મળ્યું આ D છે. અહીંથી અહીં સુધીનું માપ આપણે 4 સેન્ટીમીટર લીધું. અહીંયા હું જોડી દઉં. આ થઈ ગયું 4 સેન્ટીમીટર અને આ જે માપ લીધું આપણે એ D 6 સેન્ટીમીટર છે. બરાબર. તો હવે આપણો ચતુષ્કોણ રેડી થઈ ગયો. તમારે બધાને એક સરખું જ માપ હશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. એક સાથે તમે કે તમારા મિત્ર જો આ પ્રકારની રચના દોરતા હો તો તમે પહેલા AB, પછી આ કટકા માટે એક ચાપ મારી BC, અહીંયા એક બિંદુ ગોઠવવું હોય તેની હારે બીજું બિંદુ માટે A થી C સુધીનું માપ માર્યું. ઈ બંને જે ભેગા થયા આ ત્રિકોણ જેવી રચના બની ABC કમ્પ્લીટ થઈ ગયા. હવે આ D બિંદુ મેળવવું તો C થી D સુધીનું માપ લઈને એક ચાપ મારો અને A થી D સુધીનું માપ લઈને એક ચાપ મારો તો તમને જે ચતુષ્કોણ મળ્યો ABCD અને આ જે ચતુષ્કોણમાં વિકર્ણ આપ્યો છે AC એ આવા જ પ્રકારનો મળશે. સાથે રચનાના મુદ્દા લખવાના થાય તો જે કાર્ય તમે કરતા જાઓ ઈ જ પ્રમાણે લખો. પહેલો મુદ્દો શું બને? સૌપ્રથમ 4.5 સેમી એટલે AB બરાબર 4.5 સેમી દોરો. બીજો મુદ્દો શું બને? બરાબર ધ્યાન આપજો. B ઉપરથી આપણે 5.5 સેમી નો ચાપ માર્યો. B ને કેન્દ્રમાં રાખી પછી શું કર્યું? B ને કેન્દ્રમાં રાખીને 5.5 સેમી નો ચાપ રચ્યો. હવે આપણે A થી C સુધીનું માપ લેવું હતું તો A ને કેન્દ્રમાં રાખી પછી 7 સેમી નો ચાપ લેવો. 7 સેમી નો ચાપ રચ્યો. હવે બંને ચાપ જ્યાં ભેગા થયા ત્યાં બિંદુ શું નામ આપી દીધું? C. તો એની પછીના મુદ્દામાં તમે એવું લખી શકો કે બંને ચાપ છેદે ત્યાં બિંદુ નામ આપી દો C. બરાબર. અહીંયા ફક્ત એક્સ્ટ્રા લખી દઉં કે બંને ચાપ છેદે ત્યાં C નામ આપો. હવે C થી D સુધીનું માપ 4 સેમી લઈને આપણે C ને કેન્દ્રમાં રાખીએ એટલે આપણે લખીએ C ને કેન્દ્રમાં રાખી પછી શું કર્યું? 4 સેમી નો ચાપ રચ્યો. 4 સેમી નો ચાપ રચો. પછી એને કેન્દ્રમાં રાખીને 6 સેમી નો ચાપ રચ્યો. એને કેન્દ્રમાં રાખી 6 સેમી નો ચાપ રચો. પછી શું કર્યું? બંને ચાપ જ્યાં છેદ્યા ત્યાં D બિંદુને આપ્યું. બંને ચાપ છેદે ત્યાં D નામ આપો. ઓકે. તો બાકી હવે A B C D આ ચારેયને તમે જોડી દો તો માગેલો ચતુષ્કોણ એક્ઝેક્ટલી તમારે આવા પ્રકારનો થતો હશે. બીજો ચતુષ્કોણની રચના કરીએ. ચતુષ્કોણ જમ્પ JUMP જમ્પ. બરાબર. તો જમ્પ પ્રકારનો જે ચતુષ્કોણ રચવાનો છે એમાં કાચી આકૃતિ કેમ દોરવી બરાબર ધ્યાન આપજો. શરૂઆત કરીએ. આપણે કોઈ પણ ચતુષ્કોણ દોરીએ એમાં JU નું માપ છે 3.5 સેન્ટીમીટર. તો અંદાજિત હું અહીંયા લખી દઉં JU એનું માપ છે 3.5 સેમી. એનાથી U થી ઉપર જાય છે M ઈ 4 સેમી છે એટલે આના કરતા થોડો કટકો મોટો રાખવાનો. અહીંયા લખી દેવાનું 4 સેમી. ત્યાં નામ આપવાનું છે M. પછી MP 5 સેન્ટીમીટર છે એટલે આ માપ થોડું વધશે. આના કરતા આ મોટું એના કરતા આ મોટું એટલે આ થશે 5 સેન્ટીમીટર. ત્યાં નામ આપવાનું છે P. અને PJ 4.5 સેન્ટીમીટર એટલે આ કટકો નામ તમે ત્રાસો દોરો તો લગભગ 4.5 સેમી નો થાય. એમાં સૌથી મોટું માપ હોય ને હંમેશા યાદ રાખવાનું આ વિકર્ણનું હોય તો PU ઓટોમેટિકલી વિકર્ણ જ થાય અને જેનું માપ થવાનું છે 6.5 સેમી. તો આ જે મેં દોરી એને કહેવાય કાચી આકૃતિ. હવે આપણે ચોક્કસ માપ સાથે આવી રચના કરવી હોય તો પહેલા આ માપ લેશું આપણે JU બરાબર 3.5 સેન્ટીમીટર. તો વિદ્યાર્થી મિત્રો તમારી સ્કેલ ની અંદર 3.5 સેન્ટીમીટર નો એક રેખાખંડ દોરવાનો છે કે સ્કેલ થી
આ આપણો 3.5 સેન્ટીમીટર નો રેખાખંડ તૈયાર થઈ ગયો, જેમાં આ બિંદુનું નામ છે જે, આ બિંદુનું નામ છે U. હવે U ઉપર કેન્દ્ર રાખીને 4 સેમી નો આપણે એક ચાપ રચવાનો છે. તો પરિકરને તૈયાર કરો. 4 સેન્ટીમીટર માપ લેવું છે, તો 4 સેન્ટીમીટર જેટલું માપ લ્યો, U ઉપર રાખો અને એક ચાપ રચો. બરાબર. U ઉપર લઈને તમે એક ચાપ માર્યો, આ બાજુ તો તમને કઈ મળવાનું છે નહીં, તો આ 4 સેમી નો ચાપ ત્યાં ભલે પડ્યો. હવે જે ઉપરથી P ઉપર 4.5 સેમી નો એક ચાપ રચવાનો છે. બરાબર. તો આની કઈ જરૂરિયાત નથી, પહેલા આપણે આ કરી દઈએ, કારણ કે આપણી પાસે બે બાજુના માપ આપેલા હોય છે. તો JP અને PU ઈ થવું જોઈએ. તો પહેલા આપણે JP 4.5 સેન્ટીમીટર કરીએ. તો આ જે ઉપરથી હું એક ચાપ મારું 4.5 સેન્ટીમીટર માટે આ બાજુ. બરાબર. અને બીજું માપ છે PU 6.5 સેન્ટીમીટર માટે. તો PU માટે હું U ઉપર રાખીશ અને એક ચાપ મારીશ. બંને ચાપ જ્યાં છેદે એ બિંદુને તમે નામ આપશો P. અહીંયા જે છેદ્યું ત્યાં બિંદુનું નામ આપી દો P, કારણ કે આપણે P જેનું માપ 4.5 લીધું હતું, એટલે હું આને જોડી દઉં અને P અને U નું માપ લીધું હતું, હવે એને આપણે જોડી દઈએ. બરાબર. તો આ માપ આપણે જે લીધું હતું લખતા પણ જઈએ. આટલું માપ હતું 3.5 સેમી. પછી શું કર્યું, જે P નું માપ, જે P નું માપ કેટલું છે 4.5 સેમી નો એક ચાપ મેં રચ્યો, એટલે 4.5 સેમી. પછી PU નું માપ 6.5 સેન્ટીમીટર લીધું, તો આ થઈ ગયું 6.5 સેન્ટીમીટર. હવે અહીંનું જે બિંદુ છે ઈ કેવી રીતે મળે, U. ઈ બિંદુનું નામ છે M. તો U ઉપરથી આપણે એક ચાપ અહીંયા રચેલો હતો અને P ઉપરથી એક ચાપ રચીએ, બંને જ્યાં છેદે ત્યાં તમને M બિંદુ મળે. તો U ઉપરથી 4 સેમી નો ચાપ રચવાનો છે. પછી હમણાં જ આપણે રચેલો હતો, તો U ઉપરથી 4 સેમી નો ચાપ અહીંયા રચો લ્યો. બરાબર. અને હવે P ઉપરથી 5 સેમી નો, તો P ઉપરથી 5 સેમી નો ચાપ રચો. જે ચતુષ્કોણમાં છેદે ત્યાં હવે આપણે એને જોડી દઈએ. અને નામ આપી દો M. આનું માપ છે 4 સેમી, આનું માપ છે 5 સેમી. બરાબર. તો આવા પ્રકારનો એક ચતુષ્કોણ મળશે. ચતુષ્કોણના મુદ્દા, રચનાના મુદ્દામાં તમે શું લખશો, પહેલા સૌપ્રથમ 3.5 સેન્ટીમીટર નો JU દોરો. તો મુદ્દા હું અહીં લખું છું JU બરાબર 3.5 સેમી રચો. પછી શું કર્યું, જેને કેન્દ્રમાં રાખીને 4.5 સેમી નો એક ચાપ રચો. તો જેને કેન્દ્ર તરીકે લઈ 4.5 સેમી નો ચાપ રચો. આ જેને કેન્દ્રમાં રાખીને એક ચાપ રચો, પછી U ને કેન્દ્રમાં રાખીને આપણે 6.5 સેમી નો ચાપ રચો. એટલે U ને કેન્દ્ર તરીકે લઈ 6.5 સેમી નો ચાપ રચો. બરાબર. બંને ચાપ છેદે ત્યાં શું નામ આપ્યું, P. બંને ચાપ છેદે ત્યાં P નામ આપો. બરાબર. P નામ આપી દીધું, આ બંનેને જોડી દીધા. હવે શું કરવાનું છે, U ઉપરથી 4 સેમી નો ચાપ રચો. U ને કેન્દ્રમાં લઈ 4 સેમી ચાપ રચો. પછી P ને કેન્દ્રમાં લઈ 5 સેમી નો ચાપ રચો. P ને કેન્દ્રમાં લઈ 5 સેમી નો
ચાપ રચો. બંને ચાપ છેદ્યા ત્યાં શું નામ આપ્યું? એમ. બંને ચાપ છેદે ત્યાં એમ નામ આપો. હવે ચતુષ્કોણ JUMP તૈયાર છે. બરાબર. તો આ થઈ ગઈ રચના નંબર 2. ત્રીજો દાખલો જો, સમાંતર બાજુ ચતુષ્કોણ MOR એમાં તમને 3 જ બાજુના માપ આપેલા છે. તો ચિંતા કરવાની જરૂર નથી. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુના માપ સમાન હોય. બરાબર. તો એના માટે આપણે સૌપ્રથમ જે ચતુષ્કોણ દોરવાનો છે એ કાચી આકૃતિ આપણે સમાંતર બાજુ માટે લગભગ આવી દોરી દઈએ. બરાબર. MORE એમાં જે બાજુના માપ આપેલા છે એ આપણે લખીએ. OR 6 સેન્ટીમીટર. OR કેટલું છે? 6 સેન્ટીમીટર. RE 4.5 સેન્ટીમીટર. ઓકે, તો થોડોક ફેરફાર આપણે કરી દઈએ. અહીંથી શરૂઆત કરીએ. MOR અને અહીં લખી દઉં E. એમાં પહેલેથી કરીએ. OR 6 સેન્ટીમીટર. RE 4.5 સેન્ટીમીટર. શું કામ આવું કર્યું ખબર પડી? આનું માપ મોટું છે તો એ બાજુને આપણે એવી રીતે ગોઠવવાની કે આ માપ મોટું હોય. આ 4.5 સેમી. EO 7.5 સેન્ટીમીટર. એટલે આમ તમે લ્યો તો હવે આ થઈ ગયું 7.5 સેન્ટીમીટર. જો આ 6 હોય તો આ પણ 6 હોય, આ 4.5 હોય તો આ પણ 4.5 હોય. બરાબર. તો સૌપ્રથમ આપણે જો આવો ચતુષ્કોણ દોરવો હોય તો 6 સેન્ટીમીટર લંબાઈનો આપણે OR દોરીએ. તો તમે સૌપ્રથમ 6 સેન્ટીમીટર લંબાઈનો બરાબર આવો એક રેખાખંડ દોરો અને નામ આપો OR. આનું માપ છે 6 સેન્ટીમીટર. હવે શું કરવાનું છે? R ને કેન્દ્રમાં લઈને 4.5 સેમી નો એક ચાપ રચવાનો છે. તો પરિક્રમા તૈયાર કરી દો. 4.5 સેન્ટીમીટર. R ને કેન્દ્રમાં લ્યો અને એક ચાપ રચી દો. બરાબર. હવે શું કરવાનું છે? O ને કેન્દ્રમાં લઈને E બિંદુ માટે એક ચાપ રચવાનો છે 7.5 સેન્ટીમીટર નો. તો 7.5 નું માપ લઈ લો. O ને કેન્દ્રમાં રાખો અને ચાપ જ્યાં છેદે બરાબર ત્યાં બિંદુને નામ આપી દો E. તો અહીંયા તમને બિંદુ મળી ગયું E. હવે આ બંનેને આપણે જોડી દઈએ. આનું માપ છે લગભગ 4.5 સેમી. આનું માપ છે 7.5 સેમી. બરાબર. એટલે આ તમને મળી ગયું. હવે E ને કેન્દ્રમાં રાખી 6 સેમી નો ચાપ આ બાજુ રચો. એક O ને કેન્દ્રમાં રાખીને 4.5 સેમી નો ચાપ રચો. તો O ને કેન્દ્રમાં રાખીને હું 4.5 સેમી નો એક ચાપ રચું છું. બરાબર. તો આ O કેન્દ્રમાં રાખ્યો, એક ચાપ રચી દીધો અહીંયા 4.5 સેમી નો. હવે E ને કેન્દ્રમાં રાખીને 6 સેમી નો ચાપ રચવાનો છે. તો E ને કેન્દ્રમાં રાખીને એક ચાપ રચી દીધો અહીંયા. બંને ચાપ જ્યાં છે અહીંયા ત્યાં આપણે નામ આપવાનું છે M. તો હવે આ ચાપને આપણે ભેગા કરી દઈએ. બરાબર. તો આ બની ગયો ચતુષ્કોણ MORE પ્રકારનો. આ 6 સેમી છે તો આ પણ 6 સેમી છે. આ 4.5 છે તો આ પણ 4.5 સેમી છે. હવે જો વિદ્યાર્થી મિત્રો આ રચના નવનીતની અંદર કે અન્ય કોઈ પણ બુકમાં તમે જુઓ તો કદાચ જુદી હોય. શું કામ? તો કે જો તમે આવી રીતની રચના દોરવા માંગતા હોય તો તમારે સૌપ્રથમ વિકર્ણ દોરવો પડે. વિકર્ણથી ઉપર જે ચાપ મારો એ નીચે, અહીંથી ચાપ મારો એ આ બાજુ નીચે અને પછી એને તમે જોડો
તો ઓટોમેટિકલી તમારે સમાંતર બાજુ ચતુષ્કોણ જ બને, ઈ પણ સરળ પડે. અને આ રીતમાં તમારે દોરાઈ લંબચોરસ પ્રકારનો દોરી શકાય, બરાબર. અને લંબચોરસ થી સમાંતર બાજુ ચતુષ્કોણ છે જ તે, બરાબર. પણ એક રીત આ થઈ, તમને આ અનુકૂળ આવે તો હવે તમે આના મુદ્દા તો લખી શકવાના છે. હવે આપણે આની બીજી રીત જોઈએ જે આના કરતા પણ ખૂબ સહેલી છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ દોરવાનો હોય અને ત્રણ જ બાજુના માપ આપેલા હોય તો આવા પ્રકારના દાખલામાં સૌપ્રથમ તમારે વિકર્ણ દોરી દેવાનું, બરાબર. તો આમાં લાંબામાં લાંબુ મોટા મોટું માપ હોય એને હંમેશા વિકર્ણ કહેવાય. તો આ બિંદુ તમારું થઈ ગયું ઈ, આ થઈ ગયું ઈ. ઓ કેટલું છે? 7.5 સેન્ટીમીટર છે. પછી ઈ થી લઈને કોઈ પણ બિંદુ આપેલું હોય તો ઈ થી લઈને r વાળું કોઈ બિંદુ અહીંયા તમને મળે r, એનું માપ છે ER અથવા RE 4.5 સેન્ટીમીટર. તો આ 4.5 સેન્ટીમીટર હોય અને એટલું જ ભાગનું અહીંયા નીચે પણ તમને કોઈ બિંદુ મળે અને OR નું માપ આપેલું છે 6 સેન્ટીમીટર. તો આ 6 સેન્ટીમીટર હોય. અહીંયા કોઈ જે બિંદુ હોય MORE કીધું છે એટલે M બિંદુ બાકી છે તો આ બિંદુ M, તો આ પણ 6 હોય અને આ 4.5 હોય, બરાબર. આ 6 હોય. તો આવા પ્રકારની રચના એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સૌપ્રથમ જો તમે વિકર્ણ દોરી નાખો, EO જે 7.5 સેન્ટીમીટર સૌથી લાંબામાં લાંબી બાજુનું માપ હોય એને વિકર્ણ કહેવાય, તો ઈ તમે દોરી નાખો તો દાખલો હજી ઈઝી થઈ જાય. તો આપણે સૌપ્રથમ દોરીએ 7.5 સેન્ટીમીટર. અહીંયા હું નામ આપી દઉં E, અહીંયા નામ આપી દઉં O જેનું માપ છે 7.5 સેન્ટીમીટર. ઓકે. હવે શું કરશું આપણે? જ્યારે આ બિંદુ ઉપરથી ચાપ મારશું 4.5 સેન્ટીમીટરનો ત્યારે O બિંદુ ઉપરથી નીચે પણ આપણે એવો જ ચાપ મારીશું. એટલે એક સાથે બે કામ થાય. તો સૌપ્રથમ આપણે 4.5 સેન્ટીમીટરનો ચાપ રચવા E બિંદુને કેન્દ્રમાં રાખીને 4.5 સેમી માપ લો. તો E ને કેન્દ્રમાં રાખી એક ચાપ ઉપરની તરફ તમે લગાવો. ઈ જ રીતે એનું ઈ જ માપ O ને કેન્દ્રમાં રાખી એક ચાપ તમે નીચેની તરફ લગાવો, બરાબર. એક સાથે આપણે બે કામ કર્યા. E ને કેન્દ્રમાં રાખીને એક ચાપ ઉપર, O ને કેન્દ્રમાં રાખીને એક ચાપ નીચે લેજો. હવે શું કરવાનું છે? 6 સેન્ટીમીટર નું માપ લેવાનું છે. એટલે ફરીથી હવે તમે 6 સેન્ટીમીટર નું માપ લઈ લો. સેન્ટીમીટર નું માપ લીધા પછી હવે અહીંયાથી ઊંધું પહેલી ચાપ O ઉપરથી રચવાની અને બીજી ચાપ આ E બિંદુ ઉપરથી તમારે રચવાની છે, બરાબર. હવે જે બિંદુઓ મળ્યા ત્યાં આપણે પોઈન્ટ ઇન્ડિકેટ કરી દઈએ. તો એક બિંદુ અહીંયા મળ્યું, એક બિંદુ અહીંયા મળ્યું, એને નામ આપી દઈએ. નીચેના બિંદુનું નામ આપી દો M, MO, R અને E. હવે ફક્ત આપણે જોડવાના બાકી રહ્યા. આ 6 સેમી, આ પણ 6 સેમી, આ 4.5 સેમી, આ પણ તમારો 4.5 સેમી, બરાબર. ખૂબ ઈઝી પડે. ફક્ત તમારે આટલું યાદ રાખવાનું. સૌપ્રથમ શું કર્યું? EO દોર્યો. પછી E ને કેન્દ્રમાં લઈને એક ચાપ ઉપર મારી, O ને કેન્દ્રમાં લઈને એક ચાપ નીચે મારી. પછી શું કર્યું? 6 સેન્ટીમીટર નું માપ લઈને O ને કેન્દ્રમાં રાખી એક ચાપ ઉપર મારી, E ને કેન્દ્રમાં રાખી એક ચાપ નીચે રાખી, બરાબર. તો અહીંયા તમને જે બે બિંદુ મળ્યા નામ આપ્યા M અને R અને બાકીના ભાગને જોડી દીધા. તો આપણો ચતુષ્કોણ MORE જે સમાંતર બાજુ પ્રકારનો ચતુષ્કોણ તૈયાર થઈ ગયો. ચોથી રચના જો સમબાજુ ચતુષ્કોણ BEST. બેસ્ટ આપેલું છે, બરાબર. એમાં BE નું માપ 4.5 સેન્ટીમીટર. તો બાકીની ચારે બાજુના માપ પણ એક સમાન જ હોય. અને ET જે વિકર્ણ હશે, જે મોટા મોટું માપ છે, તો ઈ આપેલું છે ET બરાબર 6 સેન્ટીમીટર. તો આની કાચી આકૃતિ કઈક આવી થાય. આપણે લખી દઈએ ET જેનું માપ છે 6 સેન્ટીમીટર. હવે BE દોરવો હોય, ધારો કે B બિંદુ આપણે ઉપર લેવું છે, તો E ને કેન્દ્રમાં રાખીને એક ચાપ મારો 4.5 સેન્ટીમીટરની. તો આ 4.5 ઉપર, એવી જ રીતે 4.5 ની નીચે પણ જવાની છે, બરાબર. તો B
E S અને T આ પણ 4.5 અને આ પણ 4.5 બરાબર તો જો આ સમબાજુ ચતુષ્કોણ પણ થઈ ગયો આ એનો વિકર્ણ પણ થઈ ગયો તો આવી રીતે આપણે રચના ડ્રો કરશું તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ દોરો તમે ET બરાબર 6 સેન્ટીમીટર જે વિકર્ણનું માપ આપેલું છે તો 6 સેન્ટીમીટર નું આપણે રેખાખંડ દોરીએ જેને નામ આપીએ E અને T બિંદુ બરાબર હવે શું કરવાનું છે E ને કેન્દ્રમાં રાખીને એક ચાપ ઉપર એક ચાપ નીચે કેટલા માપનો 4.5 સેન્ટીમીટર માપનો લેવાનો છે તો E ને કેન્દ્રમાં રાખી એક ચાપ ઉપરની તરફ મારો એક ચાપ નીચેની તરફ મારો હવે T ને કેન્દ્રમાં રાખી ફરીથી એક ચાપ ઉપરની તરફ મારો અને T ને કેન્દ્રમાં રાખી એક ચાપ નીચેની તરફ રચો જે બિંદુઓ મળ્યા એને નામ આપી દો અહીંયા ઉપરના બિંદુ નામ આપી દો B B E S T હવે ફક્ત એને જોડી દો તમે BT ને પણ જોડી દો બરાબર તો આ તમારો 6 સેન્ટીમીટર આ 4.5 સેન્ટીમીટર આ પણ 4.5 સેન્ટીમીટર આ પણ 4.5 સેન્ટીમીટર અને આ પણ 4.5 સેન્ટીમીટર તો સમબાજુ ચતુષ્કોણ એટલે ચાર બાજુના માપ સમાન હોય તમે જોઈ પણ શકો છો બંને સમાન છે અને વચ્ચે એક વિકર્ણ આપેલો છે તો પાંચ બાજુના માપ ઉપરથી તમે આવા પ્રકારનો ચતુષ્કોણ રચી શકો રચનાના મુદ્દા પણ હવે તમે આસાનીથી લખી શકો કે સૌપ્રથમ ET 6 સેમી નો દોરો E ને કેન્દ્રમાં રાખી 4.5 સેમી નો ઉપર અને નીચે ચાપ રચો T ને કેન્દ્રમાં રાખી 4.5 નો ઉપર અને નીચે એક ચાપ રચો જે જગ્યાએ ચાપના બિંદુ છેદે ત્યાં B અને S નામ આપો અને હવે એને જોડી દો BE જોડો ES જોડો ST જોડો અને TB જોડો બરાબર તો ચતુષ્કોણ BEST પ્રકારનો તૈયાર છે તો આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમે રચના સાથે કરતા ગયા છો એટલે બરાબર તમને સમજાઈ ગઈ છે અને આવડી ગઈ છે તો નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે આગળનો સ્વાધ્યાય કરશું ત્યાં સુધી અમારી ચેનલને જોવાનું ભૂલતા નહીં થેન્ક યુ જય હિન્દ